પુરાણ કી જય. તો આજે આપણા કોઠારિયા વાસીઓનું પરમ સૌભાગ્ય ઉદિત થઈ ગયું છે કે શ્રીધામ વૃંદાવનના જે મૂળ બ્રજવાસી છે, જેમનું શરીર જ બ્રજનું છે. બ્રજવાસી એટલે શું? બ્રજવાસી એટલે ભગવાનના પોતાના પરિવાર, જે ભગવાનના પરિવારના સદસ્યો પોતે આવીને જ એના શ્રીમુખથી આપને ભાગવત કથા સાંભળવાનો આવો સરસ મજાનો અવસર તમને મળતો હોય તો એવું જ માની લેવું કે શ્રી વૃંદાવન બિહારી લાલ જ સાક્ષાત તમારે ત્યાં કોઠારિયામાં આજે પધારેલા છે. તો આપણા લોકોનું સૌનું અતિ સૌભાગ્ય છે કે આપણે સૌને જે છે આ 7 દિવસ શ્રી ધામ વૃંદાવનથી બ્રજવાસી ભાઈના શ્રીમુખેથી આપણને શ્રીમદ ભાગવત કથાનું રસાપાન કરવામાં આવ્યું. હવે શ્રીમદ ભાગવત કથા જે છે એમાં આપણે લોકોએ તો આજકાલ જે છે એ કથા આપણે પોતે માંડવી હોય અને લાખો રૂપિયાના ખર્ચા થતા હોય અને અહીંયા તમારે વગર બોલાવીએ સામેથી આવીને બધી વ્યવસ્થાઓ જો ઊભી થઈ જતી હોય તો એનો અર્થ એવો થયો કે પ્રભુની તમારા બધા ઉપર જે છે એ સંપૂર્ણ કૃપા છે અને એટલા માટે ઘર આંગણે આવીને તમને શ્રીમદ ભાગવત મહાપુરાણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો હવે જે આ 7 દિવસમાં તમે લોકોએ જે કાંઈ અહીંથી સાંભળ્યું છે તો એ 7 દિવસમાં જે કાંઈ પણ તમારા મનની અંદર, હૃદયની અંદર ઉતર્યું છે એને તમારા જીવનમાં પણ ઉતારવાનો પ્રયાસ કરવાનો છે. બાકી 7 દિવસ તો શું, આવી કથાઓ તો આપણે કેટલી સાંભળી છે ને આપણા તો અનંત જન્મ થઈ ગયા, અનંત કથાઓ સાંભળી છે, પણ હજી સુધી આપણે 184માં જ ફેરે કરીએ છીએ. તો આમાંથી મુક્ત થવું જ હોય તો આવી ભાગવતનો સરસ મજાનો સુઅવસર આપણને પ્રાપ્ત થયો. અહીંથી જ સંકલ્પ લ્યો કે હવે જે કાંઈ આપણને સત્સંગ મળ્યું છે એને પહેલા જીવનમાં ઉતારશું આપણે, અને ત્યાર પછી જે છે પછી તમે ભાગવત સાંભળો તો પણ એ છે, ન સાંભળો તો પણ એ છે, પણ જેટલું સાંભળ્યું છે એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું, જીવનમાં તમારે ઉતારવાનું છે. અહીંયા જે છે એ ભાઈએ તો બધું કીધું જ હશે. મારા તરફથી હું તો ખાલી એટલું જ કહીશ કે જે કાંઈ આપણા સંસારના કર્તવ્ય કર્મો છે એની સાથે આપણે હંમેશા પ્રભુનું સ્મરણ રાખવું. એ પ્રભુનું સ્મરણ કેમ તમે રાખશો? તમારા ઘરમાં 2, 5, 10 જણા રહેતા હોય એ બધાયમાં ભગવાનની ભાવના કરો. ભગવાને ગીતામાં કીધું કે મમે વાંશો જીવ ભૂત સનાતન, મારા જ અંશો જે છે એ બધા જીવો છે. તમારા ઘરમાં તમારા માતા પિતા હોય, પતિ હોય, બાળકો હોય, આ બધામાં જો આપણે ભગવાનની ભાવના કરી લઈએ તો તમારી એ લોકોની જે સેવા છે સવારથી સાંજ સુધી તમે જે કરો છો એ બધું જ તમારું ભક્તિમાં ગણાઈ જાય. પછી તમારે કર્મોના બંધન નથી થતા. કર્મોના બંધનને કારણે જ આપણે ફરી માના પેટમાં આવવું પડે છે અને ફરી 84 લાખમાં ફરવું પડે છે. જો આપણે બધાની સેવા ભગવત ભાવથી કરે તો આપણે એ બંધનમાંથી મુક્તિ મળે. સાથે સાથે જે કાંઈ આ જીવનના પ્રારબ્ધ કર્મો છે એ તો બધાને ભોગવવા જ પડશે. એ તમે હસતા ભોગવો કે રોતા ભોગવો, તો એ પ્રારબ્ધ કર્મો ભોગવવાની તમારામાં તાકાત આવે એટલા માટે દરેક વ્યક્તિએ આજથી જેવો નિર્ણય લ્યો કે આપણે ભગવાનનું નામ મોઢામાંથી ન ભૂલાવવું જોઈએ. હર સમયે બધાયથી શરણ અમારી રાધારાણીનું રામ છે, 2 જ અક્ષરનું રા ને ધે, અને નહીં તો રામ કૃષ્ણ તમને જે ગમે એ નામ જે છે એ ક્યારે આપણા મુખમાંથી જે છે એ વિસરવું ન જોઈએ. સંસારના બધાય કર્તવ્ય કર્મો તો તમારે શરીરથી કરવાના છે, પણ મનમાં જે છે એ લગાતાર તમારે નામ ચાલતું રહેવું જોઈએ. જો બધા જીવો પ્રત્યે ભગવત ભાવના અને મનથી તમારું જો નામ ચાલતું રહે તો તમે સવારથી સાંજ સુધી ચાહે ઘરની સંજવાળી કરતા હોય કે દુકાનમાં જઈને ગલ્લામાં બેસતા હોય કે ઘરની રસોઈ કરતા હોય, આ બધુંય તમારું રાધારાણી ભક્તિમાં દેખે છે અને તમને બધાને ભક્તિનું જ ફળ મળે છે. જ્યારે આ શરીર તમારું શાંત થાય તો બીજે ક્યાંય નહીં જવાનું, સીધું આપણે રાધારાણીના ધામમાં, દિવ્ય ગોલોક ધામ બરસાના વૃંદાવનમાં જવાનું થાય છે. તો આ રીતે જે છે તમારે લોકોને આજે 2 સંકલ્પો લેવાના છે. બધામાં ભગવત ભાવના રાખવી અને બીજી વસ્તુ કે નામ જે છે એ હંમેશા આપણું ચાલતું રહેવું જોઈએ, મનોમન ચાલતું. ખાસ કરીને અમારા પ્રેમાનંદજી મહારાજજી, કૃપાલુજી મહારાજજી તો એમ કહે કે શ્વાસની સાથે તમે નામ લ્યો. તો જો શ્વાસની સાથે નામ તમારું વણાઈ ગયું ને તો આપણા જીવનમાં કોઈ પાપ જ ન થાય. જે થાય એ બધું ભગવાનની ભક્તિ જ થાય. તો આટલી સરળ ભક્તિ છે. ભક્તિ માટે અલગથી સંસાર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. એ તો અમને એ સમયે ગાંડા વળી ગયા હતા એટલે તમે છોડ્યા, પણ હા એ ઘાટામાં નથી, ફાયદામાં છે એ. પણ હવે તમે લોકોને તો રહીને જ થઈ જતું હોય તો આપણે સહેલું કામ કરાય, અઘરું કામ ન કરાય. તો બધાના જે છે હું ખૂબ અભિનંદન કરીશ, ભાઈનો પણ ખૂબ ધન્યવાદ કરીશ.
કે ભાઈ જે છે એ તમારા લોકોને બધાને સરસ મજાનું ઘર આંગણે આવી કરીને તમને ભાગવત સંભળાવી. તો થેન્ક યુ સો મચ બધાને કોઠારીયા ગામવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. બોલો રાધા રાણી કી જય. એકવાર સુંદર ભાવથી તાળીઓના ગણગણાટથી સ્વાગત કરજો. આ સભી ખૂબ ખૂબ સારું.